ડભોઈનો 5 વર્ષીય તૈયાર થયેલો સરિતા ફાટક ઓવરબ્રિજ અધૂરી સુવિધાઓ સાથે શરૂ થતા પ્રજામાં આક્રોશ। ડભોઈ ખાતે સરિતા ફાટક પાસે બની રહેલો ઓવરબ્રિજ લગભગ 5 વર્ષ યોજના મુજબ તૈયાર થયો, પરંતુ કેટલીક મૂળભૂત કામગીરીઓ બાકી રહેતા બ્રિજ શરૂ થયો, પણ બ્રિજ પર સ્ટ્રીટ લાઇટો નાખવામાં આવી નથી। તેમ છતાં પણ બ્રિજ ચાલુ કરી દેવામાં આવ્યો છે। બ્રિજ ચાલુ કર્યા બાદ સર્વિસ રોડ પણ કરવામાં આવ્યો નથી, એ પણ ચોમાસામાં ઉબડખાબડ રસ્તાથી સોસાયટી વિસ્તારના લોકો પરેશાન છે। સાફ સફાઈ કરવામાં આવી નથી, પરંતુ બ્રિજ ચાલુ કરી દેવામાં આવ્યો છે। આ તંત્રને પ્રજાની કોઈ પડી જ નથી। જો કોઈ મોટા નેતા આવવાના હોય તો ચાલુ વરસાદમાં પણ રોડ રસ્તાની કામગીરી કરતા તંત્રને પ્રજાની કોઈ ફિકર નથી। નેતાઓ માટે કાળજી રખાય, પરંતુ પ્રજાને ભગવાન ભરોસે છોડી દેવામાં આવે છે। તેમને ખબર નથી કે તેમનો પગાર પ્રજાના પૈસે જ થાય છે, માત્ર નેતાના પૈસે નથી થતો। તેમ છતાં પ્રજા માટે લાગણીહીન બનેલું તંત્રને પ્રજાની કોઈ પરવાહ નથી, તેવું લોકો જણાવી રહ્યા છે। નવો ચાલુ કરેલો બ્રિજ એક તરફ સિનોર ચોકડી તરફનો છે, જે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જાય છે। એને અડીને એક ફાટો ડભોઈનગર તરફ જાય છે, માત્ર વાહનો ઉતારવાનું જ છે। આ બ્રિજ દિવાળી બાદ ચાલુ કરવામાં આવ્યો, તેની આગળ પાછળ મોટી સંખ્યામાં સોસાયટી વિસ્તાર છે। તેમની અવરજવર માટે સર્વિસ રોડ બનાવવામાં આવ્યો નથી કે બ્રિજ પર અકસ્માત ન સર્જાય તે હેતુથી સ્ટ્રીટ લાઇટ બેસાડવામાં આવે છે, તે પણ બેસાડવામાં આવી નથી, જેને કારણે અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે। તેમ છતાં તંત્ર દ્વારા આ અંગે કોઈ પગલાં લેવામાં આવતા નથી। સર્વિસ રોડ બનાવવામાં આવતો નથી, જેને કારણે સોસાયટી વિસ્તારના લોકોએ આ બ્રિજ બનતા 4-5 વર્ષ થયા તે સહન કર્યું। હવે બ્રિજ બની ગયો, ત્યારબાદ સર્વિસ રોડ માટે તંત્ર પાસે આ રોડ બને તે માટે ભીખ માંગવામાં આવી રહી છે, છતાં પણ તંત્રનું પેટનું પાણી હલતું નથી। બધું જ ભગવાન ભરોસે ચાલી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।